ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી વ્યાકરણ વિભાગની અંદર આજે આપણે વિભક્તિના પ્રત્યયો અનુભવ એટલે કે ગુજરાતી ભાષામાં જે આપણી 8 વિભક્તિ છે એ 8 વિભક્તિને સમજવાનો પ્રયત્ન કરીએ, જે બહુ મહત્વની છે. કારણ કે આ વિભક્તિના પ્રત્યયો અનુભવથી જ આપણું વાક્ય બને છે અને એ વાક્ય નો અર્થ સમજાય એવું અર્થસભર વાક્ય બને છે. એટલા માટે આ વિભક્તિઓ આપણી ભાષાની અંદર ખૂબ જ મહત્વની છે અને એ વિભક્તિના પ્રત્યયો અનુભવ શું છે અને આપણે આ ધોરણ 11માં એ વિભક્તિ કઈ રીતે પૂછાવાની છે તે જરા સમજીને જાણીએ. આ કોષ્ટક જે તમને પાઠ્યપુસ્તકના પેજ નંબર 65 ઉપર આવું કોષ્ટક આપેલું છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકનું 65 પેજ ઉપર ધ્યાન રાખજો, જોજો અને વાંચજો, સમજવાનો પ્રયત્ન કરજો. તો સૌથી પહેલા જોઈએ તો ક્રમ. અહીંયા વિભક્તિના ક્રમ આપ્યા છે. અહીંયા વિભક્તિનું નામ, વિભક્તિના કયા નામ છે એ આપેલા છે. અહીંયા વિભક્તિનું કાર્ય, એ વિભક્તિ કયું કાર્ય કરે છે, કયું કામ કરે છે તે. અને અહીંયા પ્રત્યય એટલે કે વાક્યમાં એના કયા પ્રત્યયો લાગેલા હોય છે તે. અને ઉદાહરણ, અહીંયા દરેક વિભક્તિના એક બે કે ત્રણ ઉદાહરણ આપેલા છે. તે ઉદાહરણ સાથે આપણે સમજતા જઈએ. સૌથી પહેલી જોઈએ તો કર્મ વિભક્તિ, પહેલી કર્તા. કર્તા વિભક્તિ જેમ આપણે ગુજરાતી ભાષામાં કર્તા, કર્મ અને ક્રિયાપદ એ બંધારણ રચના પ્રમાણે જે વાક્ય બને છે તે પ્રમાણે સૌથી પહેલા કર્તા. તો કર્તા એટલે કે ક્રિયાનો કરનાર દર્શાવે છે. જે ક્રિયાનો કરનાર દર્શાવે, ક્રિયા કોણ કરે છે તે બતાવે એને કહેવાય કર્તા. તો એના પ્રત્યય છે એ ને થી અને શૂન્ય પ્રત્યય. તો આવા 4 પ્રત્યય. દાખલા તરીકે જોઈએ તો ઉદાહરણ રમીલાએ લેસન કર્યું. તો કોણે લેસન કર્યું? રમીલાએ. જો એ પ્રત્યય લઈ લો તો એ પ્રત્યય અને રમીલા કોણ છે? કર્તા છે. શું કામ? લેસન કર્યું, લેસન કરવાની ક્રિયા કરી. તો ક્રિયાનો કરનાર દર્શાવ. અહીંયા લેસન કરવાની ક્રિયા કોણ કરે છે? રમીલા. અને એ શું બતાવે છે? રમીલાએ એક ક્રિયાનો કરનાર કર્તા બતાવે છે. માટે એ છે એ પ્રથમા વિભક્તિ કર્તા અથવા તો કર્તાના અર્થમાં પ્રથમા વિભક્તિ એવું આપણે કહી શકીએ. જ્યારે આપણે પરીક્ષામાં આવું પૂછાય વિધાન કે રમીલાએ લેસન કર્યું, વિભક્તિ ઓળખાવો, તો આપણે લખવાનું કે રમીલાએ લેસન કર્યું એ પ્રથમા વિભક્તિ કર્તાના અર્થમાં અથવા તો કર્તા વિભક્તિ પ્રથમા એમ લખી શકે. બીજું ઉદાહરણ જોઈએ તો અલકા રમે છે. અહીંયા શૂન્ય લખેલું, શૂન્ય પ્રત્યય એટલે કોઈ પણ જાતનો પ્રત્યય લાગ્યો નથી. કોણ રમે છે? અલકા રમે છે. અલકા કોણ છે? કર્તા. બસ આપણે કર્તા બતાવવાનું છે. કર્તા કોણ છે? અલકા. અલકા એ શૂન્ય કોઈ જાતનો પ્રત્યય નથી લાગ્યો, છતાં એ કર્તા છે કારણ કે રમવાની ક્રિયા કરે છે. પછી કલ્પેશથી વંચાતું નથી. કોનાથી વંચાતું નથી? કલ્પેશથી. તો અહીંયા થી પ્રત્યય પણ છે, બરાબર. તો થી પ્રત્યય લાગ્યો હોય, કર્તા હોય તો એ પણ કર્તા વિભક્તિ છે, પ્રથમા વિભક્તિ છે, બરાબર. તો આ રીતના તમે કે કલ્પેશને ભાવતું નથી તો કલ્પેશને ને પ્રત્યય પણ લગાડી શકો. તો આ રીતના એ ને થી એ શૂન્ય એટલે કાંઈ પ્રત્યય ન લાગ્યો, આટલા પ્રત્યયો લાગ્યો હોય એ વાક્ય અને એવા ક્રિયાનો કરનાર દર્શાવતું હોય તો એ કર્તા છે, પ્રથમા વિભક્તિ. બીજી વિભક્તિ જોઈએ તો બીજી વિભક્તિ એટલે તૃતીયા અને જેને કર્મ કહેવાય છે. કર્મ. હવે કર્મ વિભક્તિ શું બતાવે? એનું નામ શું? ક્રિયાપદની સાથે કર્મનો સંબંધ દર્શાવે છે. ક્રિયાપદ હોય એની સાથે કર્મનો, કાર્યનો સંબંધ બતાવે. અને બીજી એક જે તમને પિંક કલર, ગુલાબી કલરથી લખી દીધું છે એ બહુ મહત્વનું છે. શું અથવા કોને વડે પ્રશ્ન પૂછો. જે ઉદાહરણ આપેલું હોય એ ઉદાહરણને તમે શું અથવા કોને વડે પ્રશ્ન પૂછો એટલે તરત જ તમને કર્મ મળી જાય. અને એમાં શું પ્રત્યય લાગેલો હોય? ને. ને પ્રત્યય અને શૂન્ય. તો આ રીતના જે પ્રત્યય લાગ્યા હોય, દાખલા તરીકે જોઈએ તો ગીતા દીવડાને પ્રગટાવે છે. ગીતા કોને પ્રગટાવે છે? દીવડાને. ને પ્રત્યય પણ છે,
કોને પ્રશ્ન પૂછી દીધો. પછી કૌશિક ભાખરી વણે છે. કૌશિક શું વણે છે? ભાખરી. તો શું વણે પ્રશ્ન પૂછો. એટલે આમ શું અથવા કોને વણે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે તે કર્મ છે. અને કર્મને જે પ્રત્યે નહીં હોય, કર્મને ને પ્રત્યે લાગે અને કર્મને પ્રત્યે ન પણ લાગે તો પણ એ કર્મ વિભક્તિ છે, જેને આપણે દ્વિતીયા કર્મ કહીએ છીએ. પછી તૃતીયા કર્મ, જે ત્રીજી વિભક્તિ છે. કર્ણ એટલે સાધન. જેમાં સાધનનો અર્થ થશે. દાખલા તરીકે ક્રિયાપદની સાથે કર્ણ સાધનનો સંબંધ બતાવે. સાધનનો સંબંધ બતાવે એને કહેવાય તૃતીયા કર્ણ વિભક્તિ. એમાં કયા પ્રત્યયો છે? એ થી થકી વડે દ્વારા આવા બધા પ્રત્યયો લાગશે. એ થી થકી વડે દ્વારા તો આવા પ્રત્યયો લાગે એને કહેવાય કર્ણ વિભક્તિ. જોઈએ તો દાખલા તરીકે ચપ્પુથી બટેટા સમારો. ચપ્પુથી, કોનાથી? ચપ્પુથી. ચપ્પુ સાધન બન્યું. ચપ્પુથી બટેટા સમારો. સોય વડે ટાંકા લઈ લો. તો સોય વડે, કોના વડે? સોય વડે. તો થી વડે થકી, મારા થકી આ થશે. તો મારા થકી. અથવા તો હું ચોકથી લખું છું. તો ચોકથી, ચોક સાધન બન્યું. તમે પેનથી લખો છો. તો પેનથી. તો થી થકી વડે દ્વારા એ આ બધા પ્રત્યયો છે એ સાધન બતાવે છે. સાધન બતાવે એટલે તૃતીયા વિભક્તિ. પણ જોયું મિત્રો, પહેલામાં થી આવે છે પણ એ કર્તાને થી લાગેલું છે. બરાબર? જ્યારે અહીંયા જે થી છે એ સાધનને થી લાગેલું હોય તો એ તૃતીયા વિભક્તિ છે, કર્મ. બરાબર યાદ રાખજો. ચોથી વિભક્તિ સંપ્રદાન, જેને ચતુર્થી કહીએ છીએ, જેનો અર્થ છે સંપ્રદાન. અને સંપ્રદાન એટલે સારી રીતે પ્રદાન કરવું, આપવું. ક્રિયાપદ સાથે કશું આપવાનો સંબંધ બતાવે. ક્રિયાપદની સાથે કંઈક આપવાનો સંબંધ બતાવે એટલે કે સંપ્રદાન. અને સંપ્રદાન એટલે આપવું. એનો પ્રત્યય શું છે? ને. બરાબર? તો આ જે ને પ્રત્યય છે, દાખલા તરીકે જે સમીરે તેને ગુલાબ આપ્યું. સમીરે તેને ગુલાબ આપ્યું. તો ને આપવાની વાત છે. તો એને પ્રત્યે ગરીબોને કામ આપ્યું. કોને? ગરીબોને કામ આપ્યું. કયા? ગરીબોને કામ આપવાની વાત. તો જ્યાં કંઈક સંપ્રદાન સારી રીતે પ્રદાન થતું અપાતું હોય એવી ક્રિયા જોવા મળે ત્યારે સંપ્રદાન છે, વિભક્તિ છે, ચતુર્થી વિભક્તિ છે. પછી જોઈએ પાંચમી અપાદાન. અપાદાન વિભક્તિ જે છૂટા પડવાનો સંબંધ દર્શાવે છે. એ છૂટા પડવાનો સંબંધ દર્શાવે જેના પ્રત્યય છે ઈ, એથી, થકી, માંથી. તો આ બધા પ્રત્યયો છે, નામયોગી છે. અને એ રીતે જોઈએ આગળ તે ઝાડેથી નીચે પડ્યું અથવા તો ઝાડ પરથી પાંદડું નીચે પડ્યું. થી, એથી, ઝાડેથી, એથી, પરથી, થકી, માંથી. બરાબર? એ ટ્રેનમાંથી સામાન બહાર, તેણે ટ્રેનમાંથી સામાન બહાર નાખ્યો. માંથી. હું રૂમમાંથી બહાર નીકળ્યો. હું ઓફિસમાંથી બહાર નીકળ્યો. તમે વર્ગમાંથી બહાર નીકળ્યા. તમે ઘરથી બહાર નીકળ્યા. તો આ માંથી, થી, થકી, આ જે પ્રત્યયો છે એ શું બતાવે છે? છૂટા પડવાનો સંબંધ. ગમે ત્યાંથી છૂટા પડવાનો સંબંધ દર્શાવે એટલે એને કહેવાય અપાદાન. અને અપાદાન એટલે પંચમી વિભક્તિ. અને એ પંચમી વિભક્તિ પણ એમાં જો થી આવે છે પણ એથી છૂટા પડવાનો ભાગ દર્શાવે છે. આથી સાધનનો અર્થ દર્શાવે છે અને આથી આપણે કર્તાનો ભાગ દર્શાવે. હવે અહીંયા અને અહીંયા પાછું કન્ફ્યુઝન થાય કે તમને કે અહીંયા ને છે એ કર્મ દર્શાવે છે અને અહીંયા ને છે એ કંઈક આપવાની ક્રિયા બતાવે છે. એટલે આ થોડું જાણતા રહેજો. ત્યાર પછી છઠ્ઠી વિભક્તિ છે સંબંધ. જેને ષષ્ઠી સંબંધ કહેવાય. જે સંજ્ઞા સાથે સંજ્ઞાનો સંબંધ બતાવે. સંજ્ઞાની સાથે સંજ્ઞાનો સંબંધ એટલે સંબંધ દર્શાવે. સંબંધ તો જેમાં નો, ની, નું, ના, ના. અહીંયા ના બે વખત પણ એક ના અનુસાર આવે છે, એક ના એમ. તો અહીંયા દાખલા તરીકે જોઈએ તો કપિલ રાય નો મધુકર પાસ થઈ ગયો. કોનો? કપિલ રાય નો. તો કપિલ રાય અને મધુકર વચ્ચેનો સંબંધ બતાવે છે કે કપિલ રાય નો મધુકર પાસ થઈ ગયો. તો કપિલ રાય નો મધુકર એ પિતા પુત્ર હોય કે મામા ભાણે જે હોય છે પણ નો એ બે વચ્ચેનો સંબંધ દર્શાવે. આ તેની દીકરી છે.
તો અહીંયા પપ્પા દીકરી વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ તેની દીકરી. તો આમ ની નો ની નો ના. આ નો દીકરો છે, આ નું તે આનું પણ છે, તો નું ના. આ રીતના કોઈ પણ જ્યારે નોની નું ના આવે ત્યારે સાવ સરી અને સરળ વિભક્તિ ષષ્ઠી સંબંધ. તે નો દીકરો છે, તેની દીકરી છે, દાદાની દીકરી છે, દાદાનો દીકરો છે, દાદીની દીકરી છે. આમ એ નોની નું દર્શાવે ષષ્ઠી સંબંધ. પછી સાતમી વિભક્તિ તો અધિકરણ. અધિકરણ એટલે ક્રિયાના સ્થળ કે સમય દર્શાવે છે. ક્રિયાનો સ્થળ કે સમય બતાવે એને અધિકરણ કહેવાય. એના પ્રત્યયો શું છે? પ્રત્યયો એ માં ઉપર પર. તો એ દર્શાવે છે જે પ્રત્યયો છે એ માં પર ઉપર. તે કાલે રાત્રે ગયો, રાત્રે એ બતાવે છે. પછી તે ગાડીમાં ઉડી ગયો, તે ગાડીમાં સ્થળ. તો આ રાત્રે છે એ સમય બતાવે છે, આ ગાડીમાં છે સ્થળ બતાવે છે. તો જ્યાં ક્રિયાના સ્થળ કે સમય બતાવવામાં તે અધિકરણ વિભક્તિ સપ્તમી, જેને કહેવાય એ માં પર એના રૂપો છે, પ્રત્યયો છે અને એ સમય કે સ્થળ બતાવશે. સમય કે સ્થળ બતાવે એટલે સપ્તમી વિભક્તિ અધિકરણ. તે કાલે રાત્રે ગયો, તે ગાડીમાં ઊંઘી ગયો, હું બપોરે આવ્યો, હું સવારે ગયો. તો આ બધું જે છે સમય બતાવે. હું વર્ગમાં આવ્યો, હું ઘરમાં ગયો, હું ઓફિસમાં ગયો, હું સ્ટાફ રૂમમાં ગયો. તો માં છે એ સ્થળ બતાવે છે. તો આ રીતના અધિકરણ. પછી આ અષ્ટમી લાસ્ટ જે છેલ્લી વિભક્તિ અષ્ટમી છે, જેને કહેવાય સંબોધન. અને સંબોધન એ છે કોઈ પણ સંજ્ઞાને સંબોધન માટે. તો સંબોધન હે, અરે, જી આવા જે સંબોધનો થાય છે અને કોઈ પણ જાતનો પ્રત્યય પણ લાગતો નથી, શૂન્ય પ્રત્યય. દાખલા તરીકે જોઈએ તો પરેશ એક ફોન કરી દે. અહીંયા કોને સંબોધન થયું? પરેશ. કાકી તમે ચાલો મારી સાથે. કોને સંબોધન થયું? કાકી. આમ જ્યારે પણ કોઈને આપણે બોલાવતા હોય, કોઈને કહેતા હોય, કોઈને આજ્ઞા આપતા હોય, કોઈનું નામ લઈને જ્યારે કહેતા હોય ત્યારે એને જે આપણે સંબોધન કર્યું એ સંબોધન છે આઠમી વિભક્તિ. તો આ રીતના જ્યારે વિભક્તિના પ્રશ્નો પૂછાય, આવા વાક્યો તમને કે પાઠના જે વાક્ય છે એ વાક્યો પૂછાય ત્યારે એ વાક્યોમાં તમારે કઈ વિભક્તિ છે બતાવવાની. દાખલા તરીકે જોઈએ તો સિક્કાનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો. સિક્કાનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો. વિભક્તિ દર્શાવો. તો સિક્કાનો, કોનો રસ? સિક્કાનો રસ. નો એટલે ષષ્ઠી વિભક્તિ. બરાબર. તો આમ ષષ્ઠી વિભક્તિ. પછી દાખલા તરીકે બીજું ઉદાહરણ છે તો સાહેબ આ એક ગાંડો ડોસો છે. સાહેબ આ એક ગાંડો ડોસો છે. તો અહીંયા શું થયું? સાહેબ સંબોધન થયું. સંબોધન એટલે અષ્ટમી વિભક્તિ. પછી એક હજી ઉદાહરણ છે તો અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. તો અમદાવાદમાં શું છે? અમદાવાદમાં સ્થળ બતાવે. સ્થળ બતાવે એટલે સપ્તમી વિભક્તિ અધિકરણ. તો આ રીતના જે દાખલા તરીકે હજી એક ઉદાહરણ છે તો અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. ક્યાંથી? અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. તો ધીમાંથી ક્યાંથી દર્શાવે કહે છે પંચમી વિભક્તિ ઉપાદાન. આ રીતના અંદરથી અવાજ છૂટો પડે છે. તો છૂટા પડવાનો ભાવ જ્યારે દર્શાવે પંચમી વિભક્તિ. આ રીતના આપણે આઠે આઠ વિભક્તિ આપણે સમજી ગયા, જોઈ ગયા, જાણી ગયા. તમારે પણ વિદ્યાર્થી મિત્રો એ 65મા પેજનો અભ્યાસ કરવાનો છે અને એ પેજ ઉપર થી તમારે પ્રકરણ જે વિભક્તિનું છેલ્લું પ્રકરણ છે આપણે વ્યાકરણનું, અને આ છેલ્લું પ્રકરણ તમારે લખી લેવાનું છે અને એ પીડીએફમાં જે કંઈ વિભક્તિના વાક્યો આવે એ પ્રકરણ